હેલો ડિયર વ્યુઅર્સ, હું આજે આપની સમક્ષ એક ખૂબ જ હાર્ટ ટચિંગ વાત લઈને આવ્યો છું, જેનાથી અમને ઘણી વખત ખૂબ સારું ફીલ થતું હોય છે. રૂટીનલી બધા પેશન્ટની સાથે અમે જ્યારે પણ થેરાપી ચાલતી હોય ત્યારે ડિસ્કશન કરતા હોય કોઈને કોઈ બાબતનું, એની રિકવરી બાબતનું, એની તકલીફોની બાબતનું. ત્યારે આજે એક પેશન્ટે ખૂબ સુંદર વાત કહી કે ભાઈ ડૉક્ટરે તો ડેફિનેટલી એનું કામ કરી દીધું, જે સર્જરી કરવાની હતી એ કામ કરી દીધું, પણ એકચ્યુઅલ રોલ એ પછીનો જે કંઈ પણ અમારી રિકવરીમાં આવે છે એ રિહેબિલિટેશન, કે તમે લોકો અમને જે સર્જરી પછીની સ્થિતિમાંથી જે અમે ચાલી ના શકતા હોય, ખૂબ જ દુખાવો હોય અને એમાંથી નોર્મલ કન્ડિશનમાં લઈ આવતા હોય, હલનચલન કરાવી શકતા હોય, નોર્મલ કોઈ પણ જાતના સપોર્ટ વગર તમે અમને હલાવી ચલાવી શકતા હોય અને મૂવમેન્ટ પાછી બેક ટુ નોર્મલ, જે સર્જરી પછી ખૂબ જ લિમિટેડ થઈ જતી હોય છે. પેશન્ટને સાયકોલોજીકલ સ્ટ્રેસ પણ ઘણા રહેતા હોય છે, ક્યારે ઊભા થશું, શું થશે શું નહીં. પણ આ બધી વસ્તુઓમાંથી તમે લોકો એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ જે કામ કરો છો એ ખૂબ જ સરાહનીય છે. અને હું ખાસ એ પેશન્ટને અને તમારા જેવા જે બધા અમારા ફિલ્ડને એપ્રિશિએટ કરે છે, ફિઝિયોથેરાપીને સમજે છે, એના માટે ખૂબ હૃદયથી આપને થેન્ક યુ કહું છું. થેન્ક યુ સો મચ કે તમે અમારા પ્રોફેશનને બિરદાવો છો અને અમારો આગ્રહ રાખો છો તમારી પછીની રિકવરી માટે. થેન્ક યુ સો મચ.